नमस्कार, आप देख रहे हैं द हिंद 24 न्यूज और मैं हूं आपके साथ साक्षी। आइए नजर डालते हैं आज की बड़ी खबरों पर। सूरत के उत्तरायण पुलिस ने विदेश भेजने के नाम पर नकली डिग्री और मार्कशीट तैयार करने वाले रैकेट का पर्दाफाश इस साल अप्रैल महीने में किया था। उस समय पुलिस ने अंतर्राज्यीय गिरोह के 3 सदस्यों को गिरफ्तार किया था। अब पुलिस ने वराछा क्षेत्र से 2 और आरोपियों को पकड़ा है। दोनों को कोर्ट में पेश कर 3 दिन का रिमांड हासिल किया गया है। क्राइम ब्रांच के अनुसार इस रैकेट में आरोपी संजय कनुभाई गिलानी, विशाल महेश तेजानी और ध्रुविन मगन कोठियानी पहले ही गिरफ्तार किए जा चुके हैं, जबकि इस मामले के मास्टरमाइंड नीलकंठ नरसी भाई देवानी फिलहाल कनाडा, बोनी विनोद भाई ताला फिलहाल लंदन यूके और वैभव अश्विन ताला कापोद्रा सूरत को वांटेड घोषित किया गया था। यह गिरोह 50,000 से 1.50 लाख रुपए तक में नकली डिग्री, मार्कशीट और अन्य शैक्षणिक प्रमाण पत्र बनाकर देता था। हाल ही में पुलिस को सूचना मिली थी कि वांटेड ताला बंधु वराछा क्षेत्र में मौजूद हैं। बिछाई गई निगरानी के बाद पुलिस ने वैभव अश्विन ताला, उम्र 22, निवासी भगवान नगर, सरथाना जकातनाका, मूल निवासी जामनगर और बोनी विनोद भाई ताला, उम्र 28, निवासी ममता पार्क सोसाइटी, कापोद्रा, मूल निवासी जाम कंडोड़ा को गिरफ्तार किया। दोनों आरोपियों को कोर्ट में पेश कर पुलिस ने 2 दिन का रिमांड हासिल किया है। गत तारीख 28/3/2024 रोज ઉત્તરાયણ પોલીસ સ્ટેશનમાં એક અલગ અલગ યુનિવર્સિટીની નકલી માર્કશીટ બનાવવાનો ગુનો દાખલ કરવામાં આવેલ, જેની તપાસ મહેરબાન સીપી સાહેબના હુકમથી તારીખ 4/5/24ના રોજ આ તપાસ ક્રાઇમ બ્રાન્ચને સુપરત કરવામાં આવેલી। ક્રાઇમ બ્રાન્ચને સુપરત કરવામાં આવ્યા બાદ 2 આરોપી જે વોન્ટેડ હતા છેલ્લા 1.5 વર્ષથી, એ બોની વિનોદભાઈ તાળા અને એક વૈભવ અશ્વિનભાઈ તાળા, 2 આરોપીઓ મૂળ જામકંડોળાના રહેવાસી છે, અહીંયા સરથાણામાં રહે છે। એ બંનેને અટક કરવામાં આવેલા છે અને નામદાર કોર્ટમાં રજૂ કરી સોમવાર સુધીના 15 સુધીના રિમાન્ડ મળેલ છે। આ બંને આરોપીઓ તેમાં ભેગા મળી અને અગાઉ વિઝા સર્વિસ કન્સલ્ટન્સીનું કામ કરતા હતા અને એ પછી એ લોકો આ જે તે વખતનો કોન્ટેક્ટ થતા એમને નકલી માર્કશીટ બનાવવાનું નક્કી કર્યું છે અને એ રીતે આ માર્કશીટ બનાવી અને અલગ અલગ પૈસામાં વેચતા હતા। જે મૂળ આરોપી છે એને પકડવાનું બાકી છે, એની તપાસ દિલ્હી, મુંબઈ તપાસ ચાલી રહી છે। આ અલગ અલગ યુનિવર્સિટીનો જે સ્ટુડન્ટો મળી આવે, અલગ અલગ જે યુનિવર્સિટીની માગે એની એજન્ટો મારફતે માર્કશીટ બનાવતા હતા અને પૈસા સારા મળવા માંડે એટલે એમને ધંધો ચાલુ કરી દીધેલો છે અને આ જે મેઇન એજન્ટ છે જે બનાવે છે એને પકડવાની તજવીજ ચાલુ છે। યુનિવર્સિટીમાં ઉપયોગ કરતા ના, આમાં યુનિવર્સિટીનો કોઈ રોલ નથી, પણ કૌભાંડ જે રીતે બહાર આવેલું છે કે નકલી માર્કશીટ હાથમાં આવતા પોલીસને બાતમી આધારે ગુનો દાખલ કરવામાં આવેલ છે અને અલગ અલગ યુનિવર્સિટીમાં ઉપયોગ કરવાનો પ્રયત્ન। देखते रहिए द हिंद 24 न्यूज।